वरिष्ठं वातात्वजं वानरयोत्तमुख्यं श्री रामदूतं शरणं प्रपद्ये। श्री हनुमान जी महाराज की जय। श्री रामचंद्र भगवान की जय। श्री गायत्री मात की जय। ओम श्री रामचंद्र भगवान की जय। श्री भागवत भगवान जी महाराज की जय। ओम श्री भारत माता की जय। श्री सत्य सनातन हिंदू धर्म की जय। ओम नमः पार्वती पते। हर 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 महादेव हर। सौनु करो कल्याण हे दयालु प्रभु, सौनु करो कल्याण। नर नारे पशु पक्षी साथे जीव जंतु तमाम सौनु करो कल्याण हे दयालु प्रभु, सौनु करो कल्याण। आज 23 फेब्रुआरी फागण सुद छठ है और आज सोमवार। महादेव श्रीना चरणों में वंदन साथे आजनी कथा આપણે શ્રી કૃષ્ણ પરમાત્મા કપિલજી મહારાજને સંભળાવીએ એવા ભાવ સાથે કપિલ ગીતા આપણે શરૂ કરીએ। ભાગવતમાં કપિલ ગીતાનું ખાસ અગત્યનું આ પ્રકરણ સકદેવજી મહારાજે મૂક્યું છે। કપિલ નારાયણે માતા દેવહૂતિને ઘણા બધા ઉપદેશ આપે છે। માતા દેવહૂતિએ આરંભમાં શરણાગતિ સ્વીકારી છે। ઈશ્વરની શરણાગતિ લીધા વિના જીવનો ઉદ્ધાર થતો નથી। ગીતામાં અર્જુને પણ પ્રથમ શરણાગતિ લીધી છે। દેવહૂતિ પ્રશ્ન કરે છે, જગતમાં સાચું સુખ ક્યાં છે? સાચો આનંદ ક્યાં છે? જે આનંદનો વિનાશ ન થાય એવો આનંદ તમે બતાવો। નિત્ય આનંદ ક્યાં છે તે મેળવવાનું સાધન શું છે? આજ સુધી મેં ઇન્દ્રિયોને બહુ લાડ કર્યા પણ મનને શાંતિ મળતી નથી। ત્યારે કપિલ જે દેવહૂતિ હતી માને કહે છે કે માં, જ્યાં સુધી જીવને સુખ ભોગવવાની ઈચ્છા છે ત્યાં સુધી દુઃખનો અંત આવવાનો નથી। સુખ અને દુઃખ સાથે જ રહે છે। સુખ ભોગવવાની ઈચ્છા રાખનારને દુઃખ ભોગવવું જ પડે છે। જીવને આનંદની ભૂખ છે। આનંદમય એક ચેતન પરમાત્મા છે। સંસારના બધા જળ પદાર્થો પરિણામમાં જ દુઃખ આપે છે। એ તો આનંદનો ભાસ માત્ર છે। ભોજનમાં બહુ આનંદ આવે છે, શું ખરેખર ભોજનમાં આનંદ છે? અને જો ભોજનમાં આનંદ આવતો હોય તો જ્યારે આપણે 104 ડિગ્રી 105 ડિગ્રી કે ટાઇફોઇડ થયો હોય ત્યારે ભોજનમાં કેમ આનંદ નથી આવતો? જેના પેટમાં અજીર્ણ છે એને ભોજન કરવાથી કેમ આનંદ મળતો નથી? જો ભોજનમાં આનંદ જ મળતો હોય તો કોઈનું મરણ સાંભળ્યા પછી ભોજન કરવાની તીવ્ર ઈચ્છા કેમ થતી નથી? એટલે આનંદ કોઈ જળ વસ્તુમાં રહી શકે નહીં। આનંદ એ ચેતન પરમાત્માનું સ્વરૂપ છે। હે માતાજી, આત્મા નિત્ય શુદ્ધ છે, આનંદ સ્વરૂપ છે। સુખ દુઃખ એ મનના ધર્મ છે। સુખ અને દુઃખ એ મનને ઉપજાવી કાઢેલા છે। આત્માને સુખ નથી તેમ દુઃખ પણ નથી। એ તો મનમાં જ ઉત્પન્ન થતા હોય છે। મન વિષયોમાંથી જાય એટલે આનંદ મળે છે। આપણને રોજનો અનુભવ છે। તમને નિદ્રામાં શાંતિ કોણ આપે છે? નિદ્રામાં તમને કાંઈ ખાવાનું મળતું નથી, નિદ્રામાં હાથમાં પૈસો આવતો નથી, છતાં પણ નિદ્રામાં શાંતિ મળે છે। રાજાને પણ શાંતિ તો નિદ્રામાં જ મળે છે। એ રાણીને રાજમહેલને સર્વને જ્યારે ભૂલે ને સૂઈ જાય ત્યારે એને આનંદ મળે છે। પથારીમાં પડ્યા પછી ધીરે ધીરે જગત ભૂલાય છે। મનમાંથી સંસાર નીકળી જાય છે। દીવામાં તેલ હોય ત્યાં સુધી દીવો બળે, દીવામાં તેલ ન રહે એટલે દીવો શાંત થઈ જાય। એ જ રીતે મનમાં સંસાર હોય ત્યાં સુધી મન કંઈક અંશે બળે છે। મનમાં સંસાર ન રહે તો શાંતિ મળે છે। આ રીતે મનમાં સંસાર હોય ત્યાં સુધી મન કંઈક અંશે બળે છે। પથારીમાં પડ્યા પછી ધીરે ધીરે મનમાંથી સંસાર કાઢવો જોઈએ। જીવ જેવો કોઈ લૂચો નથી અને ઈશ્વર જેવો કોઈ ભોળો નથી। બીજાના માટે કરવું પડે તો ત્રાસ થાય છે, પોતાના સગા માટે કરવું પડે તો આનંદ થાય છે। મારું અને તારું આ મનના ઊભા કરેલા ખેલ છે। રાતના 11 વાગે બહાર ગામથી કોઈ મહેમાન આવે ત્યારે ગૃહિણીને કંટાળો આવે છે। એ કહે છે કે આ લપ ક્યાંથી આવી? પણ રાત્રે 12 વાગે પિયરથી કોઈ સગા એના ભાઈ કે બહેન આવે, માતા પિતા આવે ત્યારે એકદમ રાજી થઈ જાય, કહે કે નાસ્તો કરીને આવ્યો, ભૂખ નથી, છતાં તે ગૃહિણી શીરો પૂરી કરીને જમાડશે। આ બધા જ મનના ખેલ છે। માતાજી, મનને જે જીવના બંધન અને મોક્ષનું કારણ માનવામાં આવ્યું છે, મનનો જો વિષયમાં આસક્ત થાય તો તે બંધનનું કારણ બને છે। અને એ જ મન જો પરમાત્મામાં આસક્ત થઈ જાય તો તે મોક્ષનું કારણ બને છે। મનને સુખ અને દુઃખ કેમ થાય છે? અહંકાર અને મમતાને લીધે સુખ અને દુઃખ થાય છે।
અહંકાર અને મમતાને લીધે મનને સુખ અને દુઃખ થાય છે. સુખ અને દુઃખ એ તો મનની કલ્પના છે. મન માને તો સુખ છે અને મન ન માને તો તે દુઃખ છે. એટલે આપણે ઊભા કરેલી કાલ્પનિક જે સુખ અને દુઃખની કહાની છે આપણી વચ્ચે. આ મન છે એ પાણી જેવું છે. પાણી કોઈ દિવસ ઉપર ન ચડે. પાણી તો ઉપરથી નીચે પડે, આકાશમાંથી છાપરા ઉપરથી, ત્યાંથી ધરતી ઉપર, ત્યાંથી ગટરમાં જાય છે. એટલે કે પાણીનો સ્વભાવ નીચે જવાનો છે. એમ આ મન પણ ઉપર ચડતું નથી. પાણીને યંત્રનો સંગ થાય તો પાણી ઉપર ચડે છે. પાણી 5મા માળે પણ પહોંચી જાય. પણ પાણીની યંત્રનો સંગ થવો જોઈએ. યંત્રના સંગથી જેમ પાણી ઉપર ચડે છે તે મન મંત્ર સાથે મૈત્રી કરે તો તે મન પણ ઉર્ધ્વ ગતિ પામે છે. પરમાત્માના ચરણે જાય છે. અનેક જન્મથી બગડેલું મન જલ્દીથી સુધરતું નથી. કપિલ ભગવાન દેવહૂતિને સાવધાન કરે છે. તો એ તે સાધવ સાધ્વી સર્વસંગ વિવર્જિતા સંગસ્તે ધ્યેય તે પ્રાખ્ય સંગ દોષ હરતા હિતે. હે માતાજી, સત્સંગ કરવાથી બગડેલું મન શુદ્ધ થાય છે. રોજ નિયમિત સત્સંગ કરો. સંગનો રંગ મનને લાગે છે. જ્ઞાન વૈરાગ્યમાં જે આગળ આવ્યા છે એવા સંતોનો મનથી સત્સંગ કરો. દેવહૂતિ કહે છે સત્સંગ કરવાની તો ઘણી ઈચ્છા થાય છે, પણ જગતમાં સાચા સંત મળતા નથી. કપિલ નારાયણ કહે છે માતાજી, જગતમાં સંત મહાત્માઓનો તોટો નથી. દરેક ગામમાં એક સાચા સંત હોય છે, એક પતિવ્રતા સ્ત્રી હોય છે. સતી અને સંત આ બંનેના આધારે આ ધરતી ટકી રહી છે. પાપ ઘણું વધ્યું છે, પણ સતી અને સંત ધરતીને સાધે છે. સંતને ઓળખવા ઘણા કઠિન છે. સંતની પરીક્ષા કરવા કરતાં તું સંત થવાનો પ્રયત્ન કર. તું સંત બનીશ તો ભગવાન આપોઆપ તને સંતના દર્શન કરાવશે. એકનાથ તુકારામ નરસિંહ મહેતા ગૃહસ્થાશ્રમી હતા. એવો ઘરમાં રહીને સંત થયેલ છે. સંતના લક્ષણો જીવનમાં ઉતારો તો સંત થશો. સત્સંગ વગર સુખ મળતું નથી. સંત થયા વિના સાચા સંત મળતા નથી. જેવી દ્રષ્ટિ રાખો એવી સૃષ્ટિ બને છે. આ માટે તેમણે રામાયણમાં ડોંગરેજી મહારાજે એક સરસ મજાનો પ્રસંગ જોયો. એકનાથજી અને હનુમાનજી મહારાજનું એક સરસ મજાનું દ્રષ્ટાંત ડોંગરેજી મહારાજે આપ્યું છે. એકનાથજી મહારાજ રામાયણના સુંદરકાંડની પ્રાર્થના કથા કરી રહ્યા છે. આ સુંદરકાંડમાં સઘળું સુંદર છે. સુંદરકાંડનું નામ સુંદર એટલા માટે રાખ્યું છે કે હનુમાનજીને તેમાં માતાજીની પરાભક્તિના દર્શન થાય છે. બ્રહ્મચર્ય અને રામ નામની શક્તિ હોય તો દરિયો આ સંસાર સાગર ઓળંગાઈ જાય. હનુમાનજી જેવા હોય તો જ આ દરિયો ઓળંગી શકે. દરિયો ઓળંગી હનુમાનજી સીતા માતાની શોધમાં અશોક વાટિકામાં આવ્યા છે. એકનાથજી મહારાજે કથામાં કહ્યું, હનુમાનજી અશોક વનમાં આવ્યા ત્યારે ત્યાંના ફૂલના છોડો ઉપર ધોળા ફૂલ ખીલી રહ્યા હતા. એકનાથ મહારાજની આ કથા હનુમાનજી સાંભળવા આવ્યા હતા. એમણે તરત પ્રગટ થઈને વિરોધ કર્યો, મહારાજ તમે ખોટું કરી રહ્યા છો. એ વખતે મેં મારી સગી આંખોએ જોયું કે ફૂલો ધોળા નહીં પણ રાતા હતા. ત્યારે એકનાથજી મહારાજે કહ્યું કે હનુમાનજી તમે મારા કહેવા ઉપર ખોટું લગાડશો નહીં. હું તો મારા સીતારામને રીઝવવા માટે કથા કરું છું અને મને જેવું દેખાય છે તેવું વર્ણન કરું છું. છેવટે આ ઝઘડો રામજી પાસે ગયો ત્યારે શ્રી રામ કહે કે તમે બંને સાચા છો. અશોક વાટિકામાં બધા છોડો અને વૃક્ષો પર ધોળા ફૂલ હતા, પરંતુ એ સમયે હનુમાનજીની આંખો ક્રોધથી લાલચોળ થઈ રહી એટલે તેમને ફૂલો રાહતા દેખાયા. જેવી મનુષ્યની દ્રષ્ટિ હતી એવી એની સૃષ્ટિ બની જાય. દુર્યોધનને જગતમાં કોઈ સંત ન દેખાયો તેને તો બધા દુર્જન લાગવા લાગ્યા. જ્યારે યુધિષ્ઠિરને જગતમાં કોઈ દુર્જન ન દેખાયો તેમને બધા સજ્જન લાગ્યા. સંતની પરીક્ષા મનોવૃત્તિથી થાય છે. જેનું મન સર્વકાળ શાંત રહે છે તો સમજવું એ કે પરમાત્માના ચરણોમાં છે. સુખ દુઃખ માન અપમાન લાભ અને હાનિ એની અસર સંતોના મન ઉપર થતી નથી. સંતો સંસારના સુખ દુઃખને માન અપમાનને મહત્ત્વ આપતા નથી. સુખ મળે તો રાજી થતા નથી, દુઃખ મળે તો હાય હાય કરતા નથી. સુખ અને દુઃખ, માન અપમાન, લાભ અને હાનિ એની અસર સંતો ઉપર ક્યારેય થતી જ નથી. અતિ પ્રતિકૂળ પરિસ્થિતિમાં કોઈ ગાળ આપે, તિરસ્કાર કરે કે કોઈ નુકસાન કરે છતાં મનને શાંત રાખે તો એ સાચી શાંતિ છે. તુકારામ મહારાજનું ચરિત્ર બહુ દિવ્ય છે. તુકારામ સદેહ પ્રભુના ધામમાં ગયા છે. શરીર છોડ્યું નથી,
તુકારામ મહારાજને જીવનમાં કોઈ દિવસ ક્રોધ આવ્યો નથી. ઘરમાં બધી પ્રતિકૂળતા હતી, પણ પત્ની બહુ ત્રાસ આપતી હતી. તુકારામ મહારાજ થોડોક ધંધો કરતા, પણ ભક્તિના રંગે તેને એવો લાગ્યો કે વેપાર ધંધો છૂટી ગયા, થોડુંક નુકસાન થયું. પત્ની સમજતી કે પતિ ગાંડા થયા છે, આવું બધું છોડીને વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા કર્યા કરે છે. આખો દિવસ ભક્તિ કરે છે તો પતિને ઓળખી શકી નહીં. એક દિવસ તુકારામ મહારાજ એક ખેડૂતને ત્યાં કથા કરવા ગયા. બહારગામથી ઘણા બધા વૈષ્ણવો તુકારામજીને ત્યાં દર્શન કરવા આવ્યા હતા. બહારગામથી મહારાજને ધંધો શોચ, આખો દિવસ વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા જ કર્યા કરે. મારો ધણી ગાંડો થઈ ગયો છે. ત્યારે એની પત્ની જે કર્કશા, જે એને પ્રતિકૂળ હતી, અનુકૂળ નહોતી, એ પત્ની એમ કે મારો ઘરવાળો છે ગાંડો થઈ ગયો છે, એટલે તમારે આ ઓટા ઉપર બેહવું તો બેહો, એ ક્યારે આવે એનું અહીં નક્કી કંઈ હોતું નથી. વૈષ્ણવ જાણતા હતા કે તેની પત્નીનો સ્વભાવ સારો નથી, છતાં દર્શનની ઈચ્છાથી તેઓ એમના ઘરેથી થોડે દૂર બેઠા. કથા પૂરી થઈ એટલે પેલો ખેડૂત કહે લાગ્યો, મહારાજ આપે બહુ કૃપા કરી. એ મીઠાઈ, ફળ, શેરડી લાવ્યો હતો તે મહારાજને આપતા કહે કે આ બધા જ વિઠ્ઠલનાથજીનો પ્રસાદ છે, તમારા ઘેર લઈ જવાનો છે. આ પ્રભુનો પ્રસાદ કહ્યું એટલે મહારાજે ના ન પાડી શીખ્યા. કથામાં એક ભાઈ બેઠો હતો, એ દોડતો દોડતો મહારાજ અને ઘરે ગયા અને જઈને એની પત્નીને કહ્યું કે આજે મહારાજને કથા નિમિત્તે ઘણા બધા મીઠાઈ, ફળ આદિ મળેલા છે. તુકારામ મહારાજની પત્ની એની તે પ્રતીક્ષા કરવા લાગી. તુકારામ મહારાજ આ બધું લઈને ઘેર આવતા હતા ત્યારે રસ્તામાં ઘણા ભક્તો મળ્યા. મહારાજ દરેકને મીઠાઈ, ફળ આદિ વહેંચતા જાય. ઘેર આવ્યા ત્યારે એના હાથમાં ફક્ત શેરડી જરી ગઈ. આ જો એની પત્નીના મિજાજ ગયો. એ જ સમયે મહારાજને બોલાવવા લાગી કે પતિનો તિરસ્કાર કરવા લાગી, છતાં મહારાજને શાંત ચિત્તે ગાલમાં હસતા જોયા. એમના મન ઉપર જરાય અસર ન થઈ. એ તો મનથી ભગવાનના ચરણમાં હતા. તો મારા ઠાકોરજીની લીલા છે. ભગવાન કદાચ મારી પરીક્ષા કરતા હશે કે આ તુકારામની ભક્તિ સાચી છે કે ખોટી. પત્નીનો ક્રોધ વધતો ગયો, પણ તુકારામ ઉપર તેની કોઈ અસર થતી નથી. અંતે પત્ની વિવેક ગુમાવી બેઠી. મહારાજના હાથમાંથી શેરડી આંચકી લઈ મારવા લાગી. શેરડીના 2 ટુકડા થયા. મહારાજે સ્મિત હાસ્ય કર્યું કે મારા મનની વાત તો તું એકલી જ જાણે છે. મારે શેરડીના 2 ભાગ કરવાના હતા, 2 ટુકડા કરવા જ હતા. એક હવે તું ખા અને બીજો હું ખાઉં. એ દિવસે એની પત્નીને ખાતરી થઈ ગઈ કે મારા પતિ પાગલ નથી, તે મહાન સંત છે. મેં તેનો અનેક વાર તિરસ્કાર કર્યો, છતાં તેને ક્રોધ આવતો નથી. એ શાંત છે અને મારા ઉપર પ્રેમ રાખે છે. મારા ઉપર કેવું સારું સારું મારા માટે બોલે છે. પત્નીએ પતિના ચરણમાં માથું નમાવી કહ્યું કે મારી ભૂલ થઈ છે, મને માફ કરો, હું અભાગણી, આપ મને ઓળખી ન શકી. આપ મહાન છો. મહારાજે કહ્યું ના, એવું કંઈ નથી, આ તો મારા પ્રભુની લીલા છે. સંતો અજાત શત્રુ હોય છે. સંતો એવું જાણે છે કે જગતમાં મારો કોઈ શત્રુ નથી, મારું કોઈએ બગાડ્યું નથી. જેમનામાં ખૂબ જ દયા હોય છે. સંતો નિત્ય આનંદમય પરમાત્મા સાથે પ્રેમ કરે છે. સંતોની સહન શક્તિ કંઈક અલૌકિક હોય છે. માતાજી, સંતોને મૌન ગમે છે, વધારે બોલવું એને ગમતું નથી. મૌનથી મનને શાંતિ મળે છે. સંત વધારે બોલતા નથી અને કદાચ બોલે તો લૌકિક વાતો કરશે નહીં, પણ ભગવત વાતો કરશે. સાધકને માટે 4 ઉપવાસ અતિ આવશ્યક મહિના છે. 2 એકાદશી, પૂર્ણિમા અને અમાવસ્યા. આ 4 ઉપવાસ અવશ્ય કરો. ઉપવાસ કરવાથી તનની અને મનની શોધી થાય, આરોગ્ય મળે છે. ઉપવાસ કરવાથી પાપ મળે છે. ઉપવાસમાં પ્રત્યેક ઇન્દ્રિયથી બ્રહ્મચર્યનું પાલન કરવું. માતાજી, એક આસને બેસી ધ્યાન કરો. પરમાત્માના મંગલમય સ્વરૂપનું ધ્યાન કરો. ધ્યાન કરવા બેસો ત્યારે સંસારને મનમાંથી બહાર કાઢો. ધ્યાન વગર દર્શન પરિપૂર્ણ થાય નહીં. ધ્યાન કરનાર પવિત્ર અને એકાંત સ્થળ શોધવું અને ત્યાં જઈને ધ્યાન કરવા બેસવું. આહાર અલ્પ અને સાત્વિક લેવું. સર્વ ઇન્દ્રિયોથી બ્રહ્મચર્ય પાળવું. તન મનની ચોરી કરવી નહીં. સંસારનું ધ્યાન કરવાથી મન બગડ્યું છે, તેથી તે છોડીને પરમાત્માનું ધ્યાન કરો. શંખ, ચક્ર, ગદા, પદ્મ જેના હાથમાં છે એવા ચતુર્ભુજ નારાયણનું ધ્યાન કરો. ઘરમાં ભગવાનનું સ્વરૂપ ધરાવો. લાલાને સુંદર શૃંગાર કરો. આંખ અને ભગવાનમાં સ્થિર કરી પ્રભુના નામનો જપ કરો. આંખમાંથી ભગવાનને અંદર ઉતારો અને મનને નિરોધ કરો. પ્રભુના નામનો જપ કરો. આંખમાંથી ભગવાનને અંદર ઉતારો. પછી આંખ બંધ કરી તે સ્વરૂપના દર્શન હૃદયમાં કરો.
ભગવાનના એક એક અંગમાં આંખ અને મનને સ્થિર કરો. ભગવાનના ચરણ કેવા છે, ચરણના તળિયા કેવા લાલ છે, ચરણમાં કમળનું અને સ્વસ્તિકનું ચિહ્ન છે. ભગવાનના નખ છે એ રત્ન જેવા છે. અંગૂઠામાંથી ધીરે 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 ગંગાજી નીકળે છે. ભગવાને સુંદર પિતાંબર પહેર્યું છે. મસ્તક ઉપર મુગટ છે, મુગટમાં રત્નો જડેલા છે. હાથમાં શંખ, ચક્ર, ગદા, પદ્મ છે. ભગવાનના શ્રી અંગમાં રુધિર, માંસ, મળમૂત્ર, હાડકા નથી, કેવળ આનંદ જ ભર્યો છે. ભગવાનનું મુખારવિંદ અતિ સુંદર છે. ત્યારે જ આપણે એવું ગાય છે ને, હરિ સુંદર નંદ મુકુંદા. ભગવાન ખૂબ જ સુંદર છે કે આંખ બંધ કરીને એકાંત સ્થળે ભગવાનના સ્વરૂપના દર્શન આપણે હૃદયમાં કરીએ. ભગવાનના એક એક અંગમાં આંખ અને મન સ્થિર કરીએ. ભગવાનના ચરણ કેવા છે નિહાળીએ. ભગવાનના ચરણના જે તળિયા છે એકદમ લાલ લાલ છે. ચરણમાં કમળનું ને સ્વસ્તિકનું ચિહ્ન છે. ભગવાનના નખ એકદમ સરસ મજાના રત્ન જેવા છે. અંગૂઠામાંથી ધીરે ધીરે ગંગાજી નીકળી રહ્યા છે. ભગવાને સુંદર પિતાંબર પહેર્યું છે. મસ્તક ઉપર મુગટ છે, મુગટમાં રત્નો જડેલા છે. હાથમાં છે શંખ, ચક્ર, ગદા, પદ્મ. આ બધું જ સરસ મજાનું ભગવાનનું સુંદર સ્વરૂપ આપણી સમક્ષ પ્રગટ થાય. કોઈ પણ જીવ શાંતિથી પરમાત્માનું ધ્યાન કરવા બેસે તો ભગવાન ગાલમાં ધીરે ધીરે હસે છે. ભગવાનની આંખમાં પ્રેમ ભરેલો છે. ભગવાનના સર્વાંગનું ધ્યાન કરતાં કરતાં જીવ જ્યારે જગતને ભૂલે છે ત્યારે તેને આનંદ મળે છે. આ આનંદ કેવો છે તેનું વર્ણન શબ્દોથી થઈ શકે તેમ નથી. પરમાત્માનું ધ્યાન કરતાં જે દેહભાન ભૂલે છે તે સર્વથી શ્રેષ્ઠ છે. તેના જેવો જગતમાં કોઈ નથી. ધ્યાન કરનારો ધ્યેયમાં મળી જાય છે. આ જ અદ્વૈત છે. ધ્યાન કરનારનું હું પણ ઈશ્વરમાં મળી જાય છે. દેહભાન ભૂલાય ત્યારે જીવ અને શિવ એક થાય છે. કેટલાક જ્ઞાનીઓ ભેદભાવથી ધ્યાન કરે છે, કેટલાક જ્ઞાનીઓ અભેદ ભાવથી કરે છે. એ પછી જીવનું જીવ પણ ઈશ્વરમાં મળી જાય છે. જીવનું જીવ પણ રહેતું નથી. જેમ ઈયળ છેની ભમરીનું ચિંતન કરતાં કરતાં ભમરી બની જાય, એમ જીવ ઈશ્વરનું ચિંતન કરતાં કરતાં ઈશ્વરમય બની જાય. ધ્યાન કરનારો જે સ્વરૂપનું ધ્યાન કરે છે તે ધ્યેયની શક્તિ ધ્યાતામાં ધ્યાન દરમિયાન આવે છે. પ્રેમ છે એ અન્ય છે. તમે ઠાકોરજીનું સ્મરણ કરશો તો ઠાકોરજી તમને ભૂલશે નહીં. એકવાર નારદજી વૈકુંઠ લોકમાં ગયા, લક્ષ્મીજીને જોયા, પણ ભગવાન ક્યાંય દેખાયા નહીં. તેથી ભગવાનને તે શોધવા લાગ્યા છે. ભગવાનને એક જગ્યાએ ધ્યાનમાં બેઠેલા જોયા. ભગવાનની નજીક જઈ નારદજી પૂછે છે, ભગવાન તમે વળી કોનું ધ્યાન કરો છો? ભગવાન કહ્યું, મારા પરમ ભક્તોનું ધ્યાન કરું છું. નારદજી કહે, તો શું એ ભક્તો એવા શ્રેષ્ઠ છે કે તમે એનું ધ્યાન કરવા બેઠા છો? ભગવાન કે હા, તેઓ મારા કરતાં પણ શ્રેષ્ઠ છે. નારદ કહે, તો પછી સિદ્ધ કરીને બતાવો તો હું માનું. ભગવાન નારદજીને પૂછે કે જગતમાં મોટામાં મોટું કોણ છે? નારદજી કે બધાથી મોટી પૃથ્વી છે. ભગવાન કહે, પૃથ્વી શાની મોટી? પૃથ્વી તો શેષનાગની ફેણ ઉપર રહેલી છે. નારદજી કહે, પૃથ્વી મોટી નહીં તો પછી શેષનાગ મોટા થાય. ભગવાન કહે, શેષનાગ શાના મોટા? એ તો શિવજીના ગળે લપેટાયેલા છે. નારદજી કહે, તો પછી શિવજી જ મોટા ગણાય ને. ભગવાન કહે, શિવજી શાના મોટા? રાવણે શિવજી સહિત કૈલાસને ઉઠાવ્યો હતો. નારદજી કહે, તો પછી રાવણ મોટો. ભગવાન કહે, રાવણ શાનો મોટો? વાલી રાવણને બગલમાં દબાવીને સંધ્યા કરતો હતો. નારદજી કહે, તો વાલી મોટો. ભગવાન કહે, વાલીને તો રામજીએ મારેલો. ત્યારે નારદજી હસીને કહે કે વાહ રે ભગવાન, તમે પણ ખરા છો. જગતમાં કોઈ જ મોટું નથી. આપ જે સર્વથી શ્રેષ્ઠ અને સર્વથી મોટા છો. ભગવાન કહે, ના, હું પણ શ્રેષ્ઠ નથી. મારા કરતાં પણ મારા ભક્તો શ્રેષ્ઠ છે. કારણ કે આખું જગત મારા હૈયામાં છે, પણ હું ભક્તોના હૈયામાં રહેલો છું. ભગવાનના ભક્તો ભગવાનથી પણ વધે છે. રામ સે અધિક રામ કર દાસા, હરિના જન તો મુક્તિ ન માંગે જન્મ જન્મ અવતાર રે. નિત સેવા નિત કીર્તન ઓછવ, નિરખવા નંદ કુમાર રે. ધન્ય વૃંદાવન ધન્ય લીલા, ધન્ય વ્રજના વાસી રે. અષ્ટમહાસિદ્ધિ આંગળીએ ઊભી મુક્તિ છે એમની દાસી રે. જેને ભક્તિનો રંગ લાગ્યો નથી, ભક્તિનો આનંદ જેને મળ્યો નથી, એ સારું સારું ખાવાની ઈચ્છા રાખે છે,
શરીર ઘરડું બને છે પણ તન તો જુવાન છે. જુવાનીમાં ભોગવેલા સુખનું મન વારંવાર ચિંતન કરે છે. દરેકને જુવાની પછી ઘડપણ આવે છે. વૃદ્ધાવસ્થામાં શરીર નિર્બળ બને છે. ઇન્દ્રિયો કામ કરતી નથી, ત્યારે મન અને બુદ્ધિ તો જુવાન જ રહે છે. વૃદ્ધાવસ્થામાં મમતા છૂટતી નથી અને જુવાનીમાં ભોગવેલા સુખ ભોગનું વારંવાર ચિંતન થાય છે. ઘડપણમાં ખાધેલું પચતું નથી, જઠરાગ્નિ મંદ પડી જાય છે. છતાં ભાતની વાનગીઓ ખાવાની ઈચ્છા થાય છે. ડોસાને કંઈક ખાવાની ઈચ્છા થાય તો તે બાળકનું નામ આગળ ધરીને કહે છે કે આપણા બાબો એમ કહેતો હતો કે બહુ દિવસ થયા ભજીયા ખાતા નથી. બાબો કશું કહેતો ન હતો, પણ ડોસી અને ડોસાની દાનત બગડી હતી. એમને ભજીયા ખાવાની ઈચ્છા હતી. તેલ મરચાંની ગરમ વસ્તુ ખાઈને ઉપરથી ઠંડુ પાણી પીએ પછી રાત્રે ક્યાં જાય? ભાગવતમાં લખ્યું છે કે કફ વધી જાય, બહુ ઉધરસ આવે ત્યારે ઘરના લોકોને પણ બહુ ત્રાસ થાય છે. તમને ખાધેલું પચતું નથી તો પછી શા માટે ખાઓ છો? પણ મન એવું નફટ છે કે ઘરના લોકો સંભળાવે પણ વૈરાગ્ય જાગે નહીં. વૃદ્ધાવસ્થામાં હાથમાં પૈસો ન હોય તો માનવીની દશા કૂતરા જેવી ભૂંડી થાય છે. તે પૈસા માટે પાપ કરે છે, ક્રોધ કરે છે, હિંસા પણ કરે છે. અતિ પાપી હોય એને વૃદ્ધાવસ્થામાં યમદૂત દેખાય છે અને ત્યારે તે ગભરાઈ જાય છે. કેટલાક રોગ એવા બતાવવામાં આવ્યા છે કે એ નરકની નિશાની છે. ભયંકર યમદૂત દેખાય, પથારીમાં લઘુ શંકા, દીર્ઘ શંકા થાય, બહુ તરફડે. અનેક વાર આવું થતાં છોકરાઓ પણ સમજી જાય કે હવે ડોસો કાંઈ વધારે જીવશે નહીં. વ્યવહારે બધાને ખબર આપે છે. મરણ પથારી આગળ બધા સ્વાર્થના સગા ભેગા થાય છે. બહાર ગામ દીકરાને દીકરીઓ રહેતા હોય તે દોડી આવે છે, એમને પૈસાની પડી છે. જ્યારે ડોસો રડા કરે છે બધા જ ઘેરીને ઊભા છે, પણ કોઈને વિચાર નથી આવતો કે આ જીવ ભગવાનને ભૂલ્યો છે. પ્રેમથી હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે. આવું નામ પ્રભુનું કીર્તન કરતાં સાંભળે ને તો એના પાપ બળી જાય છે. એનું મરણ છે ને મંગલમય બની જાય. અંતકાળમાં ડોસાને આવી રીતના ભાન થાય છે કે મારું કોઈ છે જ નહીં. મેં અત્યાર સુધી જે કાંઈ કર્યું છે ભગવાનને માટે કાંઈ કર્યું જ નથી. અત્યાર સુધી મેં જે કાંઈ કાર્ય કર્યું કોઈ કાર્ય કર્યું નથી. આ રીતના છેલ્લે એનાલિસિસ થાય. પરમાત્માની લીલા છે. માના શરીરમાં જે નાડીમાં અનરસ રહેતો હોય, એ નનરસ વહેતો હોય તે નાડીની સાથે બીજી નાડીને જોડી આપે છે. આ લીલા છે પરમાત્માની. પ્રભુની કૃપા જ્યારે જીવને થાય ત્યારે એ માનવ શરીર ધારણ કરે છે. કઈ રીતે? પરમાત્માની લીલા પણ અપરંપાર છે કે માના શરીરમાં જે નાડીમાં અનરસ વહેતો હોય તે નાડી સાથે બીજી નાડી જોડી આપી. એનો સંબંધ દૂટી સાથે કરી આપવામાં આવે. દૂટીની પાછળ વાલપુર જઠરાગ્નિ છે. અનરસ ધીરે ધીરે ટપકે છે. 6 મહિનાનો ગર્ભ થયો કે આ જીવ માના વિષ્ટામાં અને મૂત્રમાં આડોટે છે. ગર્ભવાસ છે, નરકવાસ છે, અતિ દુર્ગંધમાં રહે, તરફડે છે. માતા ગર્ભાવસ્થા દરમિયાન તીખા, તમતમતા, ખારા, ખાટા, ઊંડા, ઠંડા આ બધા જ ખાદ્ય પદાર્થો ખાય છે. તેથી તેના સઘળા અંગોમાં વેદના થાય છે. 7મે મહિને જીવાત્માને પુનર્વ જન્મનું ભાન થાય છે. એ ગર્ભમાં પરમાત્માને મનાવે છે, ભગવાનની સ્તુતિ કરે છે. શાંતાકારં ભુજગશયનં પદ્મનાભં સુરેશં વિશ્વાધારં કમલનયनं યોગીમેધ્યાનગમ્યં વંદે વિષ્ણુ ભવભયહરં સર્વલોકૈકનાથં. પ્રભુને કહે છે કે આ જગ્યા બહુ સાંકળી છે, બહુ દુર્ગંધ આવે છે, મને બહાર કાઢો. આ જીવ ગર્ભમાં અનેક પ્રકારની પ્રતિજ્ઞાઓ કરે છે. હવે હું પાપ નહીં કરું, હવે હું તમારી ભક્તિ કરીશ. 280 દિવસ માના પેટમાં રહેવું પડે છે. પ્રસવ વખતે તે ઘણી પીડા સહન કરે છે. વાયુ દ્વારા જીવ બહાર ધકેલાય છે. જ્યારે બહાર આવે છે ત્યારે બહુ તરફડે છે. માને જે દુઃખ થાય એના કરતાં 1000 ગણું દુઃખ તે જીવાત્માને થાય છે. અતિ દુઃખમાં તે ગર્ભનું જ્ઞાન ભૂલી જાય છે. જન્મ રાજાને ઘેર થાય કે રંકના ઘેર, જન્મ એ દુઃખનું કારણ છે. જન્મ દુઃખમ, જરા દુઃખમ, જાય દુઃખમ, પુનઃ અંતકાળે મહાદુઃખમ. આ જીવ દુઃખ ભોગવવા માટે જ જન્મ લે છે.
આ જીવ પરમાત્માને સાથે પ્રેમ ન કરે ત્યાં સુધી દુઃખનો અંત આવતો નથી. પ્રેમ તો દરેક જીવ માત્ર કરે છે, પણ તે પરમાત્માની સાથે પ્રેમ કરતો નથી. બાળપણમાં તે મા સાથે, થોડો મોટો થાય તો પુસ્તક સાથે, અને એનાથી મોટો થાય તો ડિગ્રીઓની સાથે પ્રેમ કરે છે. પછી ધીમે ધીમે પૈસા સાથે પ્રેમ કરે છે. લગ્ન થાય એટલે પત્ની સાથે, બાળકો સાથે પ્રેમ કરે છે, પણ પરમાત્માની સાથે પ્રેમ કરતો નથી. આમ જીવાત્માને જન્મથી મરણ સુધી મોટા ભાગે દુઃખ અને દુઃખ જ રહે છે. એકવાર આ જીવ પ્રભુની ગોદમાં ગયો છે. પ્રભુને દયા આવી અને કૃપા કરીને એને માનવ બનાવ્યો. એને એવી શાંતિ આપી, એવી બુદ્ધિ આપી કે માનવ શક્તિનો, બુદ્ધિનો સદુપયોગ કરે. સતત ભક્તિ કરવાની ટેવ પાડીને કામ ઉપર વિજય મેળવે તો તે કાળ ઉપર વિજય મેળવી શકે છે. કામ અને કાળ બધાની પાછળ પીડા છે. જીવને શાંતિ નથી. પરમાત્માએ કામ અને કાળ ઉપર વિજય મેળવવા માટે, મરણ સુધારવા માટે આ જીવને માનવ બનાવ્યો છે. પણ તે માનવ બન્યા પછી કુસંગ અને કુકેળવણીથી એવું બગડે છે કે ભગવાનને જ માનતો નથી. જે પરમાત્માને માનતો નથી તેના જન્મ મરણના ત્રાસમાંથી છૂટતો નથી. એ વારંવાર જન્મ લે છે અને સંસારમાં રખડવું પડે છે. આ ઘટનાક્રમ કાયમ ચાલુ જ રહે છે, એનો અંત આવતો જ નથી. કપિલ નારાયણ ત્યાંથી ગંગા માતા ગંગાસાગર સંગમ તીર્થમાં જાય છે, જ્યાં ગંગાજીને સમુદ્રનો સંગમ થાય છે. ગંગાસાગર સંગમ તીર્થમાં ગંગા કિનારે કપિલ નારાયણ બિરાજાય છે. એણે ઋષિઓને સાંખ્ય યોગનો ઉપદેશ કર્યો છે. આ બાજુ માતા દેવવતી સરસ્વતી ગંગામાં કાલ સ્નાન કરે છે. આદિનારાયણ પરમાત્માનું પ્રેમથી ધ્યાન કરે છે. ધ્યાન કરતાં કરતાં હૃદય પીગળે છે, તન્મયતા થાય છે, આનંદ થાય છે. દેવવતીના સુંદર વાળ ધીરે ધીરે પીળી જટાઓ બની ગઈ. માં યોગીની થયા છે. પરમાત્માનું ધ્યાન કરતાં કરતાં હવે દેહનું ભાન રહેતું નથી. પરંતુ કોઈ વાર દેવવતીને પણ મન ત્રાસ આપતું. એ મનને ઘણું સમજાવે છે, છતાં મન માનતું નથી. એવા સમયે દેવવતી માતા પરમાત્માના શરણે જાય. હું મારા મનને સાચવી શકતી નથી, મારું મન પાપ કરે છે, હે નાથ તમે કૃપા કરો. મન જ્યારે પાપ કરે છે, ખરાબ વિચાર કરે છે, ત્યારે પ્રેમથી પ્રભુના નામના ચરણમાં લીન થઈને કીર્તન કરો. દેવવતી પરમાત્માનું ધ્યાન કીર્તન કરતાં કરતાં એક દિવસ ભગવાનના ચરણોમાં લીન થયા છે. દેવવતીને જ્યાં સિદ્ધિ મળી તે ગામનું નામ પડ્યું છે સિદ્ધપુર. કપિલ મહામુનિએ માતા દેવવતીનો ઉદ્ધાર કર્યો, તેથી મહાપુરુષો તેને માતૃ ગયા પણ કહેવામાં આવે છે. કપિલ નારાયણની મંગલમય કથા વક્તા અને શ્રોતાઓને પાપને બાળનારી અને ભક્તિને પ્રદાન કરનારી છે. જે વક્તા કથા બહુ પ્રેમથી કરે, જે વર્ણન કરે, અને શ્રોતાઓ જે પ્રેમથી સાવધાન થયેલા કથા સાંભળે, તેનું મનન કરે તો તે વક્તા શ્રોતાઓને ભગવાન શ્રી કૃષ્ણના ચરણમાં અનન્ય ભક્તિ પ્રાપ્ત થાય છે. ઇતિ તૃતીય સ્કંદ સમાપ્તમ. શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ ભજમન નારાયણ 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 શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ. ઓમ શ્રી દ્વારિકાધીશ કી જય. ડોંગરેજી મહારાજ કી જય. શ્રી સુખદેવજી મહારાજ કી જય. ઓમ શ્રી ગજાનન મહારાજ કી જય. ગણપતિ મહારાજ કી જય. શ્રી હનુમાનજી મહારાજ કી જય. श्री भागवत भगवान जी महाराज की जय. भारत माता की जय. वंदे वेद मातरम. ओम नमो भगवते वासुदेवाय. ओम नमः पार्वती पते. हर 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 महादेव.